આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,325 નવા દર્દીઓ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓના મોત થયા છે. તેની સામે 1,531 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 91.70% દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલ 2,03,111 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન કોરોના ટેસ્ટિંગ ક્ષમતા વધારવામાં આવી છે. રોજ કુલ 60,875 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમ કુલ 83,71,433 ટેસ્ટ થયા છે. રાજ્યની વસ્તીના પ્રમાણમાં દર 10 લાખ દીઠ 936.54 ટેસ્ટ નોંધાયા છે. હાલ રાજ્યમાં 5,49,350 દર્દીઓ ઘરે ક્વોરન્ટાઇન છે. રાજ્યમાં કુલ 14,272 કેસ છે અને તેમાંથી 78ને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. મૃત્યુઆંક કુલ 4,110 થયો છે. છેલ્લા 24 કલાકમાં 15 જણાના મોત થયા છે. તેમાં અમદાવાદમાં 9, સુરતમાં 3 અને અમરેલી, રાજકોટ તથા વડોદરામાં એક જણના મૃત્યુ નિપજ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ સારી અને નિયંત્રણ હેઠળ છે. કુલ કેસની સ્થિતિ જોઈએ તો ટોચના 10 રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે. હાલ કેરળમાં રોજના 3,200 કેસ જોવા મળે છે અને તે દેશમાં પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે 3,075 કેસ સાથે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં કુલ કેસ 18 લાખ ઉપર છે. તેની સામે ગુજરાતમાં 2,21,493 કેસ નોંધાયેલા છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે આજે ક્રિકેટના તમામ પ્રકારના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગુજરાતની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે અનેક વિક્રમ સર્જી ચૂકેલા પાર્થિવ પટેલે આજે સવારે ટ્વીટ દ્વારા પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. ગુજરાતને વર્ષ 2016-17માં રણજી ટ્રોફીનું સૌપ્રથમ ટાઇટલ જીતાડનાર પાર્થિવ પટેલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં 17 વર્ષની ઉંમરે કરી હતી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂ કરનાર પાર્થિવ પટેલે કુલ 25 ટેસ્ટ મેચ રમી છે અને 31ની સરેરાશ સાથે 934 રન કર્યા છે. તેમણે 38 રન વન ડે અને 2 ટ્વેન્ટી મેચ પણ રમ્યા છે. પોતાની છેલ્લી ટેસ્ટ મેચ તેમણે વર્ષ 2018માં જોહાનિસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. સારા વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે આઈપીએલ ક્રિકેટમાં પણ જુદી જુદી ટીમો તરફથી રમીને સારો દેખાવ કરેલો અને 2 વખત ચેમ્પિયન ટીમનો હિસ્સો પણ રહેલા. અમદાવાદમાં સ્કૂલ ક્રિકેટથી શરૂ કરીને રણજી ટ્રોફીમાં ગુજરાતને લાંબો સમય સુધી નેતૃત્વ આપનાર પાર્થિવ પટેલ તેમની ફિટનેસ માટે પણ જાણીતા હતા. રાજ્ય સરકાર સચિવાલય ખાતેના મહેસૂલ વિભાગના વર્ગ 3 અને વર્ગ 4ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલત જેવું તંત્ર ઊભું કરશે. મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે, જેના ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ 3 અને વર્ગ 4ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલત જેવું તંત્ર ઊભું કરવા માટે મહેસૂલ વિભાગના 2 ડિસેમ્બર 2020ના ઠરાવથી જમીન સુધારણા કમિશનરશ્રી અને હોદ્દાની રૂહે સચિવશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ગુજરાતમાં ટુરિઝમના પ્રચારનું શૂટિંગ કરવા જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત આવી પહોંચશે. શ્રી બચ્ચન ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ, પોલોના જંગલ, ગિરનાર, રોપવે અને ડાયનાસોર મ્યુઝિયમ જેવા વિવિધ પ્રવાસન સ્થળો પર એડ ફિલ્મનું શૂટિંગ કરશે. મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક નવું આકર્ષણ બની ઉભરી રહ્યું છે, ત્યારે તેની ખ્યાતિ દેશ વિદેશમાં પણ પ્રસરે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્નો બાબતે સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટ બાબતે, નવી ટ્રેન બાબતે તેમજ મહત્વના સ્ટોપ બાબતે ભારપૂર્વક ભલામણ કરી હતી અને સાથે સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપૂર્વક ભલામણ કરી હતી.
જામનગર આવેલા રેલવે મેનેજરને મીટિંગ દરમિયાન સંસદ સભ્ય પૂનમબેન માડમે જામનગર અને દ્વારકા જિલ્લાના રેલવે યાત્રિકોની અનેકવિધ વધુ સુવિધા કરવાની બાબતને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું હતું. આ તકે ખાસ હાથ ધરેલી ચર્ચાઓ અને ભલામણમાં મુંબઈ સેન્ટ્રલ રાજકોટ દુરંતો એક્સપ્રેસ ટ્રેન જામનગર સુધી લંબાવી દેવા, બાંદ્રા જામનગર હમસફર એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવી દેવા, હાપા બિલાસપુર હાપા ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવા, રાજકોટ રેવા રાજકોટ ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવાની બાબતોનો સમાવેશ થાય છે. ઉપરાંત ઓખા અને દિલ્હી રાજકોટ વિભાગ વચ્ચેની ટ્રેન તેમજ સવારની ટ્રેન પોરબંદરથી રાજકોટથી વાસળિયા જેતલપર થઈ જાય તે માટે જણાવાયું હતું. રેલવે મેનેજર આલોક કંસલે આ મુજબ વધુમાં જણાવ્યું. दौरा कर रहा हूँ राजकोट मंडल का। राजकोट मंडल में इस समय बहुत सारे काम चल रहे हैं, जिसमें कि डबलिंग है, ओची का काम चल रहा है, टीआरडी का काम चल रहा है और स्टेशनों पर प्लेटफॉर्म एक्सटेंशंस, लिफ्ट्स, एस्केलेटर्स, एफओबीज के काम चल रहे हैं। मेरा उद्देश्य इसका ये था कि हमारे क्षेत्र में कौन से काम की गति क्या है, कैसे काम चल रहे हैं, उसको और कैसे हम और अधिक अच्छी तरह से देख सकते हैं, बढ़ा सकते हैं, ये मेरा उद्देश्य था. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.